11:30 તો દુકાન ખોલે આમ જોવો તો ખરી. હાવ આમ હોય કઈ હાવ આમ 11:30 જેવો હવે હૈદ હોય કઈ દુકાન ખોલવાની. કળો હે કળો ક્યાં ગયો? મોઢું બતાવજે તું બધાને. મોઢું બતાવે. કેમ છો? મજામાં બધાય? મજામાં જશો ને બધા? બપોરે શાળા હું બધું તડકાનો ક્યાં જવું? કા એવો તડકો જોવો તમારે જોવાનો બતાવો કાલે એકવાર આમ જો કાળા જાળે આમ વાત જવું દે એવો તડકો હોય. આપણે જો એસીમાં ટાટા સાહેબ બેહવાનું હોય રેડી શાંતિથી બસ. અને આવી રીતના ગીત સાંભળવાના હોય અને મજા મજા જ કરવાની રહે જિંદગીમાં. સમજ્યા તમે? કોઈ ટેન્શન નથી લેવાનું. આપણે મજા મજા જ કરવાની. હવે ભારે તડકામાં બહાર નીકળે. હું ખુદ જમવા નથી જતો ઘરે. મેં કીધું મામાને ટીવી લેતા તમે જમી આવો. એટલે આપણે તડકાનું બહાર ન નીકળવું પડે. સમજ્યા તમે? એટલે આ તડકામાં જવાય ન જવાય પપ્પા મરી જવાય. અહીંયા જ રહેવાય દુકાને દુકાને. બસ જો આમાં ટિફિન લઈને આવે હવે જમી લઈએ. જમીને સુઈ જવાનું હોય બપોર શાંતિને. હલો ગાઈસ, આપણે ઉઠી ગયા છીએ. 5 વાગી ગયા છે. 5:30 થઈ ગયું છે ને આપણે ઉઠી ગયા છીએ રેડી. ઉઠે મોટું મોટું ધોરણ આપણે કીધું હવે ખાવું થોડું ઘણું નાસ્તો વાસ્તો કરીશું. તો આપણે એટલું શેક બનાવે છે કેળાનું જોવો તમે. હવે શેક બી પી લેવો એટલે થોડીક તાકાત આવી જાય આપણામાં. આપણો શેક બની ગયો છે. હવે શેક બી આપણે પી લઈએ રેડી. પછી આપણે બસ સોફે પાછું બેસી જઈએ આરામ કરીએ પાછો. હજી તો 8:30 થઈ ગયા ને. હજી તો બધું તૈયારી હાલે. વરસાદ ગયો છે એટલે હકેલે હજી તો કઈ ચાલુ કરશે એવું બધું જોવો. આરસીબી જીતશે કે આરઆર એ કમેન્ટ કરો. ક્યારે ક્યારે નવરે હોય ત્યારે કે નવરા ન હોય ત્યારે થઈ જવાનું. ઓ ધમા એ ધમા ક્યાં ગયો તો આખો દિવસ? એક્ઝામ હતી. ઓહો તારા છે ને એક્ઝામ હતી તો મને કહેતો. મારે ઓલી શરૂ જો એક્ઝામ પણ ઉભો રહે. એક્ઝામ હતી બરોબર છે ને? એ તો કહેતો કઈ પણ ખબર તો પડવી જોઈએ. બિઝનેસ હતું કે ભૂલી ગયો નામ. એમને આ પરીક્ષા દેવી હતો. એમ નથી ખબર કે કઈ પરીક્ષા હતી. જો સારો કસ્ટમર સંભાળતી છે હવે. હવે કેટલા એનો ઉપાડ લે કે નક્કી નથી થતું. તારો અવાજ વાગે છે કાનમાં. એમ નહીં સ્માઈલ કરે તો વાગે હે. ઈ વિથઆઉટ ગાઈઝ બતાવી દે વિથઆઉટ સ્માઈલ માં કેવો લાગે. એ તો આપણે ગાઈજીને ખબર જ છે ભાઈ કઈ કાળો કેવો લાગે વિધાઉટ સ્માઈલમાં રેડી. હવે સ્માઈલ બાઈલ કરીને બતાવી દે ગાઈજને. જો કેમ પણ કેમેરા ને રખાય જ એટલો હવે વાયરલ થઈ જવાનો. આપણે આવે YouTube ને સપોર્ટ કરવા ફૂલ YouTube ને આપણે સપોર્ટ કરવાનો હવે. 200 सालों से क्रिकेट खेला जा रहा है. जीटू भी नो जीते ने और क्रिकेट के जन्मदाता इंग्लैंड में અને क्रिकेट की જીતીને शुरुआत हुई थी. તો ઘાયલ મુઈસ मगर મળ્યો છે. क्रिकेट बहुत બાકી જીતશે એ પાકું છે. જીટુ બીતશે. જીટુ બી આપણે જીટુ બી ઓનલી. रिवर्स मारने का प्रयास है. डॉट हमारी साथ को भी चलने नहीं दिया है. ના જીતું ने नुकसान पर अवतारे. ગાઈજ જાય એને ગઢવી નાખવાની. स्वागत है મુઈસ गुरुजी. રેવા જો ભાઈ દાઢી કાઢ નાખ્યો. બોયલા પછી એમાં કઈ આમ તેમ માલધારીની નહીં. જાન છે નિશી. તો હવે તો વટે વાત હોય પછી કાઢી નાખવી પડે. સમજ્યા? જો કે મને को काट लेना तो उसको मसल दिया जाएगा.
કેવું લાગે તમને જીટી હાર્યું તો? ભાઈ એવું કઈ નહીં. અમે બધાને બે ફોલો ਹੱਸਦੇ ਚਿਹਰਿਆਂ ਦਾ ਮਤਲਬ ਇਹ ਨਹੀਂ ਹੁੰਦਾ ਕਿ ਉਹਨਾਂ ਨੂੰ ਕਦੇ ਕੋਈ ਤਕਲੀਫ ਨਹੀਂ ਹੁੰਦੀ ਉਹਦਾ ਮਤਲਬ ਇਹ ਹੁੰਦਾ ਕਿ ਇਹਨਾਂ ਨੂੰ ਤਕਲੀਫਾਂ ਨਾਲ ਡੀਲ ਕਰਨਾ ਹੁੰਦਾ બિલકુલ સહી કરીએ, બધું કરીએ ભાઈ. આ જીટુ બી તો અમારા ઘરનું હે ને એટલે અમે મજા 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 આવી, મજા મજા આવ્યું કે મજા આવી ગયો ભાઈ અમને આવી મજા. અમે 5 દાડા હો ને ચાદુ જ પીધું હો. મજા જ કરી જય ફૂલ મજા ઠાકર કરી. જય ઠાકર જય ઠાકર વન એન્ડ અવતારના જીટીની ફાઇનલ હતી ભાઈ, એમાં અવતાર જીતી ગયું છે. રેડી જીતું આપણે જીટી તરફ હતા, જે જીતું એ આપણને આવી મજા, બીજું કઈ નહીં. આજે તો આટલું જ. મળીએ કાલ નવા બ્લોગ સાથે, નવા દિવસ સાથે. ગુડ નાઇટ.